Now first example જોઈએ. Example 1, right? Expand tan inverse y by x in power of x minus 1 and y minus 1 using Taylor expansion. Right? हमने શું કીધું છે ટેલર એક્સપાન્શન નો યુઝ કરી તમારે એક્સપાન્ડ કરવાનું છે tan ઇન્વર્સ y by x ને પાવર આપને આપેલા છે x minus 1 and y minus 1 તો ઓબવિયસલી આપણે ક્યુ કોરોલરી યુઝ કરશું સેકન્ડ રાઈટ સેકન્ડ માં આપણી પાસે શું છે x minus a and y minus b રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખીએ f of xy બરાબર આપણી પાસે શું છે આ ટુ ફંક્શન છે રાઈટ tan ઇન્વર્સ y by x બંને છે ને y અને x તો સિંગલ હોત તો આપણે મેક્લન ટેલર સિરીઝ ની સિંગલ ની મેક્લન સિરીઝ યુઝ કરત રાઈટ ડબલ છે ધેટ મીન્સ ડબલ રૂટ ઓકે સો we have x minus 1 right so આને કમ્પેર કરવાનું છે x minus a સાથે તો ધેટ મીન્સ a શું મળશે આપને તો કે 1 a શું મળ્યો આપને 1 સેમ વે y minus 1 કોની સાથે કમ્પેરીઝન y minus b સાથે ધેટ મીન્સ b ની વેલ્યુ મળી આપને 1 રાઈટ a બરાબર 1 and b બરાબર 1 અહીં લખી નાખીએ આપણે a બરાબર 1 and b બરાબર 1 now what is our requirement okay fx first of all આપણે વેલ્યુ મૂકતા જઈએ f of xy બરાબર આપણે શું લખી શકાય f of ab જે આપણે રિક્વાયરમેન્ટ છે ab ની વેલ્યુ શું છે 1 1 ફર્સ્ટ ટાઈમ બધું લખું છું 1 1 રાઈટ તો ડાયરેક્ટ આપણે શું લખશું અહીં 1 1 અહીં 1 મૂકીએ આપણે તો tan ઇન્વર્સ શું આવશે 1 તો tan ઇન્વર્સ 1 ની વેલ્યુ શું છે તો કે pi by 4 રાઈટ અહીં આપણે લખી નાખીએ f of 1 1 મેળવો આપણે pi by 4 રાઈટ એક એક વેલ્યુ ગોતતા જઈએ આપણે ફર્સ્ટ ટાઈમ ડિફરન્શિએશન fx x y ડિફરન્શિએશન કરવું પડશે fx fy fxx fxy અને fxy now આનું ડિફરન્શિએશન કરી x respect to that means tan inverse x નું શું થાય કે 1 upon 1 plus x square 1 upon 1 plus x square જેને x square નું ડિફરન્શિએશન that means y by x નું શું થશે x respect to તો minus y by x square tan inverse x નું 1 upon 1 plus x square આપણે x કોણ લીધો તો y by x ને જેને x નું ડિફરન્શિએશન બાજુમાં તો y by x નું ડિફરન્શિએશન શું થશે રાઈટ y કોન્સ્ટન્ટ છે 1 upon x નું તો કે -1 upon x square y કોન્સ્ટન્ટ રહેશે 1 upon x નું ડિફરન્શિએશન -1 by x square રાઈટ ફોર્મ્યુલા નાવ આને આપણે સોલ્વ આઉટ કરીએ x square ઉપર જશે ધેટ મીન્સ સોરી ન્યા y by x square as it is રહેશે અહીંયા આપણે કરીએ તો કે 1 upon અહીંયા શું આવશે તો કે 1 upon y square by x square અહીંયા શું આવશે x square LCM આવશે that means x square ઉપર જશે ઓકે minus y by x square LCM લઈએ તો x square plus y square x square ઉપર જશે that means આ બંને કેન્સલ તો પ્લસ y minus y by 1 y by x square plus y square અહીં આપણે વેલ્યુ મૂકીએ fx માં 1 1 આપણે મળશે -1 upon 1 plus 1 એટલે 2 અહીં મેળવ્યું આપણે fx 1 1 બરાબર -1 by 2 right now let's see the next અહીં લખી નાખીએ આપણે શું વેલ્યુ મળી આપણે ઓકે minus y by x square plus y square right same way fy fy x comma y right 1 upon 1 plus x square that means y square upon x square right y by x નું તો કે 1 by x because આપણે y respect to કરીએ છીએ that's why
That means x square ઉપર જશે, that means x કેન્સલ થઈ જશે, તો કે x square upon અહીંયા આવશે, સોરી, x square plus y square into 1 by x. x cancel. now આપણે વેલ્યુ મૂકો f y 1 1 બરાબર શું આવશે અહીંયા 1 by 2, રાઈટ. 1 1 વેલ્યુ મૂકી તો શું આવશે આન્સર 1 by 2. રાઈટ, રીમૂવ કરી નાખીએ આપણે. અહીંયા આપણે શું વેલ્યુ મળી લાસ્ટ, તો કે x upon x square plus y square, right? Okay, now last આપણે હવે f xx double prime x comma y, અહીંયા આનું next time differentiation again, right? So what we do here, two time difference છેદમાં છેદનો વર્ગ, શું થશે u by v નો રૂલ આપણે યુઝ કરીએ અહીંયા, u by v તો છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદ m નો, રાઈટ. આગળ આપણે શું કરી નાખીએ માઈનસ સાઇન, માઈનસ સાઇન શું લઈએ બહાર લઈ લઈએ આપણે, અંશમાં છેદ m નો, અંશનો ડિફરન્શિએશન શું થશે x respect to that means 0 માઈનસ અંશ m નો છેદનું ડિફરન્શિએશન તો કે 2x y શું થઈ જશે 0, u by v નો રૂલ, રાઈટ, v સ્ક્વેર, રાઈટ, u નો ડિફરન્શિએશન v as it is, right ને, u dash v minus શું આવશે u v dash. ઓકે, તમે આને અલગ કરશો તો શું આવશે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, તો કે 2xy upon x square plus y square whole square, right. વેલ્યુ મૂકીએ એમ 1 1 વેલ્યુ મૂકશો તો શું આવશે અહીંયા આપણે x અને y ની 1 1 વેલ્યુ મૂકી દે 2, અહીંયા 1 plus 1 2 નો સ્ક્વેર એટલે 4, તો શું આવી જશે 1 by 2. તો અહીંયા આપણે લખી નાખીએ fxx 1 1 બરાબર again 1 by 2, અહીંયા 2 1 plus 1 એટલે 2 2 નો સ્ક્વેર 4, right. now we have to find out f, આની જરૂર નહીં પડે આગળ આપણે રિમૂવ કરી નાખ્યું, રાઈટ. આપણે આ જ વેલ્યુની રિક્વાયરમેન્ટ છે. ઓકે, now f double y ફાઇન્ડ આઉટ કરીએ. અહીંયા શું આવશે f double y, that means આનું ટુ ટાઈમ ડિફરન્શિએશન અગેન, છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદ m ને x square plus y square as it is, આનું ડિફરન્શિએશન y respect to 0 minus x as it is, અહીંયા શું આવશે 2y, right, x square to 0, that means આપણે શું વધ્યું minus 2xy upon x square plus y square નો whole square. again તમે 1 1 વેલ્યુ મૂકો તો તમને શું મળશે અહીંયા, તમે મૂકશો તો -2 by નીચે આવશે 4 તો -1 by 2. આપણે f y y 1 1 બરાબર મળ્યા -1 by 2, રાઈટ. ડિફરન્શિએશન કરવાનું છે, ધેટ્સ ઇટ. u by v નો રૂલ યુઝ કરું છું, રાઈટ. જોતા જજો v નો સ્ક્વેર અહીંયા શું આવશે u dash v, u dash that means આનો x નો અહીંયા y respect to કરવાનું છે, that means 0 થઈ જશે, માઈનસ um ના v dash that means x square 0 y square to 2y, right. okay, now last differentiation fxy, fxy x comma y, that means y નું x respect to, આનો આપણે x respect to કરવાનું છે, રાઈટ. આનો મતલબ શું કહેવાય y નું આપણે x respect to. ઓકે, લેટ્સ સી x square plus y square નો whole square, અહીંયા આવશે x square plus y square as it is, આનો ડિફરન્શિએશન 1 minus x as it is, અહીંયા આવશે 2x, x square over 2x, because આપણે આનું x respect to differentiation કરીએ છીએ. now x square plus y square minus 2x square, that means તમારે આવશે y square minus x square upon x square plus y square નો whole square. શું આવશે x square plus y square minus 2x square, એટલે 2x square માંથી x square જશે એટલે minus x square, that means y square minus x square, આ તો as it is. હવે તમે 1 1 મૂકશો તો આન્સર શું આવશે તમને 0, 1 1 વેલ્યુ મૂકો તો 1 minus 1 શું થઈ જશે 0, રાઈટ. અહીં આપણે લખી નાખીએ
અહીંયા આપણે મળ્યું fxy 1 1 બરાબર 0, રાઈટ. બધી વેલ્યુ મળી ગઈ આપને. નાઉ યુઝ ધ ટેલર એક્સપાન્શન. ફોર્મ્યુલા લખીએ આપણે, રાઈટ. તો કે f(x, y) अब ફોર્મ્યુલા શું છે? તો કે f(1 1), રાઈટ. f of ab હતું ને, હું ડાયરેક્ટ લખું છું f(1 1), રાઈટ. ab ની જગ્યાએ શું કે આપણે f(1 1) પ્લસ અહીંયા શું આવશે? તો x - 1 into fx(1 1) પ્લસ અહીંયા શું આવશે? y - b, રાઈટ. fy(1 1) બરાબર ને? x - a fx a, b plus y - b fy a, b. અહીંયા તમે a અને b ની જગ્યાએ શું મૂકી દેવાનું આપણે? 1 1, રાઈટ. પ્લસ અહીંયા શું હતું? 1/2 ફેક્ટોરિયલ. અહીંયા શું આવે? 1/2 ફેક્ટોરિયલ. તો કે x - 1 નો સ્ક્વેર f xx, અહીંયા શું આવશે? 1 1 પ્લસ શું આવશે? 2x - 1 y - 1 f xy 1 1 પ્લસ અહીંયા આવશે લાસ્ટ શું કવર કરશે? તો કે y - 1 નો સ્ક્વેર f y y 1 1, રાઈટ. આપણી આ સિરીઝ ab ની જે આપણે ફોર્મ્યુલા એટલું લખેલું છે તમે જોજો. જ્યાં 1 છે ત્યાં શું તો આપણે ab, રાઈટ. તમે ab લખજો પછી આ લખજો, રાઈટ. તો પણ ચાલશે. પહેલા ફોર્મ્યુલા પછી તમે આ સિરીઝ લખજો. જ્યાં ab છે ત્યાં આપણે શું મૂક્યું છે? 1 1. હવે જ્યાં તમને વેલ્યુ આપણે ગોતેલી છે બધી વેલ્યુ મૂકી દેવાની. તો f(1 1) ની વેલ્યુ શું છે? તો કે π/4, રાઈટ. f(1 1) ની વેલ્યુ શું છે? તો કે π/4. હું ડાયરેક્ટ એ લખી નાખું છું, રાઈટ. તો ચેક કોણ આપણે ઓકે. અહીંયા લખીએ આપણે f(1 1) ની જગ્યાએ π/4. x - 1 as it is fx(1 1) એની શું વેલ્યુ છે? તો કે -1/2. અહીંયા આપણે શું લખવાનું તમારે? -1/2. તમારે ફરીથી બધું લખવાનું છે. y - 1 as it is fy(1 1) શું છે આપણી પાસે? તો કે 1/2. અહીં લખી નાખીએ આપણે 1/2. now fxx(1 1) શું છે આપણી પાસે? તો કે 1/2. અહીં લખી નાખીએ આપણે 1/2. now fxy શું છે? તો કે 0. અહીંયા શું આવશે? 0. again fy(1 1) બરાબર તો કે -1/2. यहाँ से -1/2, राइट. वैल्यू सब्स्टिट्यूट થઈગી. તમે એને ઓપન કરી શકો છો બધા બ્રેકેટ્સ તો પણ ચાલશે, ના કરો તો પણ વાંધો નહીં, રાઈટ. π/4 પ્લસ અહીંયા શું આવશે? માઈનસ ઇન્ટુ થશે એટલે -x/2, રાઈટ. માઈનસ માઈનસ પ્લસ 1/2 અહીંયા આવશે y/2 -1/2 અહીંયા આવશે સ્ક્વેર રાખો તમે કેમ કે બધા થઈ જશે ને, રાઈટ. 2 ફેક્ટોરિયલ એટલે અહીંયા શું આવી જશે? 1/4 પ્લસ 1/4 x - 1 નો સ્ક્વેર. આ 0 થઈ જશે. અહીંયા લખીએ આપણે અગેન માઈનસ, રાઈટ. -1/4 I - 1 નો સ્ક્વેર and so on. So this is our final answer. રાઈટ. અહીંયા શું લખવાનું તમારે? tan inverse y/x બરાબર these things, right. This is our final answer. સમજાઈ ગયું? એ રીતે એક્સપાન્ડ કરવાનું છે, બધા ડિફરન્શિએશન ગોતવાના છે અને એને ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરવાના છે, રાઈટ. લેટ્સ સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 2. expand e raised to x cos y. Expand e raised to x cos y in power of x and y up to second degree. Up to second degree. Right? Powers શું આપ્યા છે આપણે? x and y. So here we have f of xy. f of xy બરાબર આપણી પાસે છે e raised to x cos y, right. અહીંયા તમને x - 1 કે y - 2 કે something આપેલું નથી. That means એનો મતલબ શું થયો આપણી પાસે? તો કે f of
xy ડાયરેક્ટ તમે લખી શકો છો x - 0 and y - 0. That means ab ની વેલ્યુ શું મળશે? a બરાબર 0 and b બરાબર 0 છે નહીં આપણી પાસે કાંઈ. x - 0 તો x - a સાથે કમ્પેર કરશો તો એની વેલ્યુ શું મળશે? 0. અહીંયા y - 0 છે નહીં એટલા માટે y - b સાથે કમ્પેર કરશો તો b બરાબર શું મળશે તમને? 0. That means a બરાબર 0 અને b બરાબર 0. That means okay Macklaurin series, right? Corollary 3. Okay, અહીંયા આપણે લખી નાખીએ f of 0 0. આપણે કઈ સિરીઝ યુઝ કરવાની છે? થર્ડ નંબરની corollary 3. ઓકે, f of 0 0 અહીંયા મૂકીએ તો આપણે શું વેલ્યુ મળશે? e raised to 0 એટલે 1, cos 0 એટલે 1. હવે આપણે શું ફાઇન્ડ આઉટ તો કે fx 0 0, રાઈટ? અગેન આપણે શું તો કે fy 0 0, તો કે fxy fxx 0 0, રાઈટ? fxy 0 0 and fyy 0 0. આ બધી વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, રાઈટ? નાઉ આનો ડિફરન્શિએશન કરીએ આપણે fx, x, y. આનો ડિફરન્શિએશન x રિસ્પેક્ટ ટુ શું થશે? cos y કોન્સ્ટન્ટ, e raised to x નું e raised to x. હવે તમે 0 0 મૂકશો તો અગેન સેમ આન્સર, e raised to 0 એટલે 1, cos 0 એટલે 1. તો અગેન આનો આન્સર શું મળશે આપને? 1. રાઈટ? સેમ વે fy x, y. આનો y રિસ્પેક્ટ ટુ કરીએ cos y નું શું થશે? -sin y, e raised to x કોન્સ્ટન્ટ, અહીંયા આવશે sin y. cos y નું -sin y, e raised to x કોન્સ્ટન્ટ, રાઈટ? as it is. તો અહીં 0 0 મૂકીએ આપણે તો તમને શું મળશે? e raised to 0 એટલે 1, sin 0 એટલે 0. sin 0 ની વેલ્યુ શું થાય? 0. cos 0 1, sin 0 0. આન્સર મળ્યો આપણે 0. f xx x, y. આનો ટુ ટાઈમ ડિફરન્સ સેમ વસ્તુ, e raised to x નું e raised to x, cos y કોન્સ્ટન્ટ. આન્સર અગેન શું આવશે? 1. f y ગોતી લઈએ આપણે x, y. આનું અગેન sin y નું શું થશે? cos y. તો e raised to x કોન્સ્ટન્ટ, sin y નું cos y, રાઈટ? માઈનસ સાઇન as it is. અહીં 0 0 મૂકશો તો તમને શું આન્સર આવે? તો કે -1. તો કે fy બરાબર શું આવ્યું આપણે? તો કે -1, રાઈટ? અગેન f x, y x, y. That means આપણે શું કરીએ કે y નું x રિસ્પેક્ટ ટુ, x y નો મતલબ શું થયો? y નું x રિસ્પેક્ટ ટુ, તો કે સેમ વસ્તુ જ રહેશે. તો -e raised to x, cos y s raised to, રાઈટ? e raised to x e raised to x થશે અગેન -1. આનો આન્સર પર શું આવશે? -1, રાઈટ? ઓકે, રાઈટ. હવે આપણે શું કરીએ? બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી નાખીએ. સોરી, આ y નો x રિસ્પેક્ટ ટુ થશે ને? મિસ્ટેક છે આપણે જો આપણે આમ કરી નાખ્યું. y નો x રિસ્પેક્ટ ટુ, y શું છે? fy શું છે? તો ધીસ થિંગ્સ, રાઈટ? આનું x રિસ્પેક્ટ ટુ કરીએ તો શું આવશે? તો કે -e raised to x નો e raised to x, sin y as it is. આન્સર શું આવશે? 0 આવશે. બીકોઝ આપણે શું કરવાનું છે? y નું x રિસ્પેક્ટ ટુ, આ જે વસ્તુ છે fy એનો આપણે x રિસ્પેક્ટ ટુ, તો શું આવશે? આન્સર 0 આવશે. મિસ્ટેક છે આપણી, જોઈ લેજો, રાઈટ? ઓકે, નાઉ સબસ્ટિટ્યુટ કરીએ બધી વેલ્યુ. રાઈટ? ફર્સ્ટ ઓર્ડર ફોર્મ્યુલા લખીએ આપણે તો કે f of x y બરાબર ફોર્મ્યુલા છે f of 0 0 પ્લસ એ નીચે લખીએ આપણે કે x fx 0 0 પ્લસ y fy 0 0, right? Plus 1 by 2 factorial x square f double x 0 0 plus 2xy f xy 0 0 plus y square f yy 0 0. Second degree, that means અહીંયા સુધી આપણે કરવાનું, right? બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. f of 0 0 that means 1, અહીંયા લખી નાખીએ 1. fx 0 0 that means 1, again લખવાની જરૂર નથી, એ લખી નાખીએ આપણે ટેમ્પરરી 1. fy 0 0 તો કે 0, right? Again fxx 0 0 that means 1, અહીંયા આવશે 1.
fxy 0 0 that means 0 અને fyy 0 0 બરાબર -1 બધા બ્રેકેટ્સ આપણે ઓપન કરીએ તો આ લાસ્ટ માં આપણે શું મળશે fxy અહીં લખી નાખું 1 પ્લસ અહીં આવશે x રાઈટ તો પછી આપણે પ્લસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ આ 0 થઈ જશે માઈનસ y સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ્સ right and so on right this is the Maclaurin series right and now e raised to x cos x લખી શકો છો because આપણે એને expand કર્યું e raised to x cos y a series બની ગઈ so this is our final answer right